આપણે એ બધાએ તૈયાર એ છે કે સ્વામીની વાતો છે કે મહારાજની વાતો છે એની અંદર આપણું બધું જ અજ્ઞાન જવાનું છે. ભલે આપણે જેવા તેવા છીએ પણ એ સંભાળવાના છે આપણને. આપણે એમના થયા છે તો આપણે સંભાળ લે છે. આપણે પણ એટલું તૈયાર રહેવાનું છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને જ ભગવાનના ધામમાં જવું છે. મહારાજે પણ વચનામાં કહ્યું કે આપણે એવો સંકલ્પ કરવો કે ઠેઠ અક્ષરધામમાં પહોંચવું છે. બસ બીજે વચ્ચે કાંઈ જવું નથી. પછી વચમાં અમેરિકા આવે કે પછી યુરોપ આવે કે આફ્રિકા આવે કે દુનિયાના કોઈ પણ દેશ આવે કે પછી બ્રહ્માનો લોક આવે, વિષ્ણુનો લોક આવે કે જે કંઈ ઇન્દ્રચંદ્રના બધા ઘણા લોક છે અને બહુ પ્રલોભન છે, ત્યાં જઈએ તો પણ આપણું મન લલચાય નહીં. કારણ કે અહીંથી જ આપણે એવી સીધી વાત કરી છે કે અક્ષરધામમાં જ જવું છે, બીજે કંઈ જવું નથી. એવો દઢાવ અહીંથી પાકો કરી લેવો. આપણી તૈયારીમાં ખામી રાખવી નહીં કે પાછા અહીંયા જરા લઈ લે, આ મળી લે, ફલાણું મળી લે. બધું થઈ ગયું, અનંત જન્મ ધરીને આવ્યા છે. આ બધું ભોગવ્યું છે દુનિયામાં. અત્યારે જેટલું ચાલે છે ને એનાથી અનંત ઘણું ભોગવ્યું છે. સારામાં સારી વસ્તુ પંચ વિષય ભોગવ્યા છે, તો આ જીવને તૃપ્તિ થઈ નથી. કેટલાક એવા આવા જન્મ આવ્યા છે તો ભોગવી લો ને પછી બીજે ક્યાં આવવું છે? એવું નથી. અહીંથી જ મૂકવાનું છે. અહીંથી જ જેટલો ત્યાગ થશે, જેટલો અભાવ થશે, જેટલી અરુચિ થશે એટલું અક્ષરધામનું સુખ આપણે માટે તૈયાર છે. મહારાજ બેઠા છે, સ્વામી બેઠા છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ બેઠા છે કે આવો બધાને અમે આવા વાતો કરી છે અને હવે તમને બધાને અમારે અક્ષરધામમાં બેસાડવા છે. એટલે આપણી તૈયારી એટલી, એમની તૈયારી છે એવી સામી. બે બરોબર હોય તો લોડું ગરમ ટીપી નાખે ને તો વાંધો બાજી પાક્કો. એમ આપણે પાક્કો બાંધવો જ છે. ઘણા જન્મ્યા ભોગવ્યું છે. હવે આ જન્મે તો ભગવાનનું સુખ જ મળે એ જ ભોગવું, બીજું કાંઈ કરવું નથી. એવી દ્રઢતા જોઈએ કે ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં એક વખત આ મહારાજનું અનુસંધાન રાખવું. મહારાજને જ આપણે સંભાળવાના, આપણે આ જ કરવા આવ્યા છે, બીજું નથી. કરવાનું બધું પણ કરવા આવ્યા છે પેલું મુખ્ય, મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મરૂપ થવાનું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું, એ કરવા આવ્યા છે. અને એને માટે વાંચન કરો, કથા કરો, વાર્તા કરો, એ માળા કરો, પૂજા કરો, બધું કરવાનું. પછી વાતો સાંભળીને કરીએ કંઈ નહીં, સ્વામી અમારે કંઈ થતું નથી, પણ તમે ભાઈ કરો તો થાય ને. તમે કરવા માંડો તો બધું થશે. એટલે થોડું શ્રદ્ધાપૂર્વક આખું કામ આપણે કરતા જઈએ તો ભગવાનની દયા થઈ જાય. ભગવાન દયાળુ છે. તમે સહેજ માર્ગે ચાલો તો ભગવાન પછી તમને પૂરું પોતાનું ધામનું સુખ આપે. એટલે સ્વામી કહે છે આવું સુખ, આવો લાભ મળ્યો છે તો હવે મૂકવો જ નથી. એક વિચાર કે આ વખતે આપણે આ દેહ કરીને એવું જ કરવું છે કે મહારાજની ધામમાં જ બેસી જવું છે અને ભગવાનનું સુખ લેવું છે. છેલ્લો જન્મ કરવો છે, ફરી હાલ દુનિયામાં આવું નથી. સારી છે આ દુનિયા, કેવી લાગે છે બધાને? અંધકારમય છે અને દુઃખની છે, એવું બધું અનુભવ છે. પણ પેલું મનમાં હજુ મૂકી શકાય. આ જ્ઞાન પછશે તો પછી કંઈ વાંધો આવશે? એ બધું અંધકાર થઈ જશે, દુઃખમય થઈ જશે. એટલે માર્ગે ચાલ્યા છો એટલે જરા હાથ ઊંચો કરજો. મહારાજ સ્વામી બધા તમને હાથ પકડી લે છે. ભલે તમને આ બધું છે છતાં જીવમાંથી નીકળી જશે અને આ સુખનો અનુભવ થઈ જશે. અને સુખિયા, મહાસુખિયા. કેવા? આ સુખિયા છે તો એ તો એવા જ છે, પણ આ તો મહાસુખિયા એટલે ફરી કોઈ દુઃખ જ આપણના જીવનમાં આવે નહીં. એવી અલૌકિક આપણું આ જ્ઞાન છે, એવી આ વાત છે, એવો મારાનો સિદ્ધાંત છે. અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે દુનિયામાં નહીં પણ અનંત બ્રહ્માંડોનો. જોગીમાનો મહિમા શાસ્ત્રીમાં જે કહ્યો કે આ જોગી મહારાજ છે એ અનંત કોટી બ્રહ્માંડની અંદર એમના જેવા સાધુ ન મળે, એવા સાધુના દર્શન આપણે, એના આશીર્વાદ આપણને, એને આપણે રમાડ્યા, જમાડ્યા, બેઠા ભેટા કર્યા, કેટલું સુખ એને આપ્યું. તો હવે એ કોઈ મહિમા તો કોણ આપણે સમજી શકે? શાસ્ત્રી મહારાજ જેવા પુરુષે આવો મહિમા કહ્યો. સાક્ષાત જેમ મહારાજે, શ્રીજી મહારાજે ગુણાત્યાંશનો મહિમા જેમ કહ્યો એમ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડોના જોગી મહારાજ, તે હું જોગી મહારાજ હવે એ આપણે વાત એમને કરી છે ને એ પુરુષને આપણે મળ્યા છે, અડ્યા છે, અને શાસ્ત્રી મહારાજનું દર્શન પણ કર્યા છે. તો હવે મારી વાત કરવી નહીં. એટલે હવે આપણે જ્યાં જાઓ તો મારું દર્શન કરશે તે તરશે. એટલે આપણે એવો કેફ રહેવો જોઈએ કે મારું તો કલ્યાણ છે બધા. તો એટલે ગાંધલાની ડોસી હતી. હવે ગાંધલાની ડોસી બિચારી સાધારણ સ્થિતિની હતી, પણ શ્રીજીમાનો નિશ્ચય પાકો હતો અને એકદમ શ્રીજીમાનો સાક્ષાત ભગવાન છે. મહારાજ એને દર્શન આપ્યા, તને હું તેડવા આવવાનો છું અમુક દિવસે, એ બધી વાત કરી ડોસીએ. પછી એના ધણીને વાત કરી કે જો મને પરમ દિવસે 2 દાડા 5 દાડા પછી મહારાજ આ દિવસે આ ટાઈમે મને તેડવા આવવાના છે. એના ધણીને બહુ શ્રદ્ધા નહોતી. હવે કે ગાડી તું મોકને વાત, તને કંઈ ભગવાન તેડવા આવતા છે? પબેડા જેવી છે, હજુ તો 5 રોટલા ખાઈ જાય છે, 5 લાડુ ખાઈ જાય છે અને ફરે છે આમ ગમઘોર જેવી.
અને તું પછી પાછી કે મને ધામમાં જવાનું. ધામમાં ગયો તો મને પથારે પડ્યો, ખાવાનું જતું રહ્યો, અનાજ પાણી મૂકી દે તો એ ધામમાં જવાની વાત કરે. આ તો ખાઈને પવેડા જેવી ફરતી હોય ગુમગુમાન, અને કે હું ધામમાં જાણી. પેલો એનો પતિ કહે તું રવા દે, વાત ખોટી, આ દુનિયામાં માણસ જાણશે તો તારો ફજેતો થશે. એટલે પણ પેલી ડોશી કહે જો આ તમે હું કહું છું સાચું ને મારા જ આવવાના. તે દાડે પછી જે મારો ટાઈમ આપ્યો હતો એ ટાઈમ પહેલાં એના ધણીને સવારથી કહ્યું કે જો આજ તું ખેતર જાય છે પણ આજે 10-11 વાગે તો અહીં ઘરે આવજે, અને મહારાજ મને 11 વાગે તેડવા આવવાના જ, અને આ પ્રમાણે તું આવજે. પેલો તો ધણીને તો શ્રદ્ધા નથી, મારે પેલી 2-3 વખત વાત થઈ એટલે થયું, ખેતરમાંથી આવ્યો અને 11 વાગ્યા એટલે એને તો આમ તાવ ચડ્યો, એટલો બધો ત્રાવ, આમ લાલ ગુમ શરીર થઈ ગયું, તલ નાખે તો આમ ફટફટ ફૂટી જાય. પછી એને પથારી પેલા કહે તું અહીંયા છાન કરા, આપણું પેલું છાન કરે ને નીચે ગાયનું છાન કરીને પથારી કરે, હલ્લી પણ કરે. એટલે જ્યારે મરવાનું થાય ત્યારે પેલું મર્યા પછી શું એને ઉતારી છે ને ક્યાં બી આને ઉતારવાની, એટલે એ લીપાયું, એની અંદર બધું સા કરાયું, અને પછી ડોશી ઉતરીને એમાં બેઠી પલાઠી વાળીને મારાનું ધ્યાન કરતા. પછી આ મહારાજ મને તેડવા આવ્યા. પેલો જણા કહે જરૂર આ તો ગઈ, મારી ના પાડતો હતો પણ આ તો ગઈ, ચાલી માંડી, કારણ કે હવે તો બધાને બધા શિથિલ થવા માંડ્યા. એટલે બિચારો મત લાગી અને આરતી ઉતારી કે હવે તારો કર્યા તું ગતે ગાલજી, એટલે તારા કર્મને હવે તું ફળ ભોગવજે અને જ્યાં જતું જઈએ. અને મારે હાથે પેલો ડોશી કહે છે એ શું તું બોલે છે, મારા હાથના રોટલા ખાધા છે, મારા ગોરાનું પાણી પીધું છે, મારું તો કલ્યાણ છે, પણ તું જો આવી જાય મારી સાથે તને અક્ષરધામમાં લઈ જાઉં. આ બળની વાત, આ હિંમતની વાત, નિશ્ચયની વાત છે, આ રમત નથી, આ તો થયેલા પ્રસંગોની વાત છે. એટલું આપણે તો બળ રાખવું છે. એક ડોશીને હતું તો આપણે તો મરદ છે બધા, કંઈ આપણે ફોસી છે, આ કંઈ આપણે રાણી રણના જમૈયો છે આપણે, ત્યારે પછી આપણે એ શાંત. એટલે કહેવાનું આવું મહારાજનું બળ ને હિંમત રાખવાની કે જેથી કરીને આપણે કેફ અખંડ રહેવો જોઈએ. એમ આપણે કેટલી વખત મોડા થઈ કે મને સ્વામી આમ થયું, દુઃખ પડ્યું, મારું કંઈ દોર્યું નહીં, સ્વામી મારો આ સંકલ્પ પૂરો કરીને મને આ દુઃખી કરી નાખો. દુઃખી ભગવાન કરવા આવ્યા જ નથી, બધાને અક્ષરધામ આપવા જ આવ્યા છે. માટે એ સંકલ્પ સાથે આપણે આવું સુખ અખંડ લેવાનું છે, ભજન કરવાનું છે, સુખિયા થવાનું છે, અને આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન થાય, સંતના દર્શન થાય, આવું અલૌકિક સુખ, દિવ્ય સુખ કાયમ સર્વને મળે એ મારાને પ્રાર્થના.